नमस्कार फ्रेंड्स, गुजरात जॉब्स यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ગુજરાત હાઈકોર્ટની અંદર પીયુનનું જે વેઇટિંગ લિસ્ટ અને રિઝલ્ટ તમામ જાહેર થઈ ચૂક્યું છે। આજે આપણે એ બાબતો જાણવાના છીએ। માય ડિયર ફ્રેન્ડ્સ, એની પહેલાં આજે હું આપને જણાવીશ, જો તમે ફોર્મ ભરતી વખતે अथवा आ प्यूननी अंदर एप्लाय करती वखते एक काम कर्युं होत तो आज आपनुं सिलेक्शन थई गयुं होत। एवुं कयुं काम छे ए पण हुं आज आपने जणावीश। तो चालो जोईए संपूर्ण ऑफिशियल एडवर्टाइजमेंट। तो मित्रों, तमे जे जोई शको छो ते छे आ परिणामनी पीडीएफ। सौप्रथम जे 1500 जग्याओ माटेनी जे जग्याओ हती एनुं जे रिजल्ट जाहेर करवामां आवेल छे। आप जोई शको छो RC 1434/2022 पीयूननुं रिजल्ट। हवे आप जोई शको छो અહીં છે આ સૌપ્રથમ છે અમદાવાદ જિલ્લાનું રિઝલ્ટ છે। आप જોઈ શકો છો અહીં SCBC એટલે કે OBC ની અંદર 92 માર્ક્સ અટક્યું છે। આ ભાઈ SCBC કેટેગરીથી બિલોંગ કરે છે અને એનો જે રેન્ક છે એ 1 રેન્ક છે। આ છે અમદાવાદ જિલ્લાનું રિઝલ્ટ। અહીં શું છે કે આપને જ્યારે પણ ઓનલાઈન એપ્લાય કરવા ગયા હશો ત્યારે ઓનલાઈન એપ્લાય કરતી વખતે આપને ઝોન પસંદ કરવાનો હતો, એરિયા અથવા ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનો હતો। હવે આપણે જો અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ પસંદ કર્યો હોત તો અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટની અંદર આપ જોઈ શકો છો 90 માર્ક્સ સિવાય कोईपण कैटेगरी ने अंदर अटकेल नहीं। एसटी कैटेगरी है ते 64 सुधी आवी जाय छे। अने लास्ट में जे 64 अटके छे 62 ते तमाम उम्मीदवारों छे एक्स सर्विसमेनना छे। त्यारबाद अमदावाद मेट्रो में पण जोई शको छो तमे 89, 88, 88 ए ज रिजल्ट आपने जोवा मळशे। एसटी कैटेगरी सुधी 75 आवी जाय छे, पीएच सुधी 75 आवे छे। आ 60 जे देखाय छे 58 मार्क्स जे उम्मीदवारों देखाय छे ते एक्स सर्विसमेनना छे। आप त्यारबाद जोई शको छो बोटाद, तो बोटाद में पण 88 मार्क्स छे। एवी रीते हमणे जो आपणे वात करवा जईए छोटा उदेपुरनी, आप जोई शको छो કેટલાક લોકો છોટા ઉદેપુરની અંદર પણ જે એપ્લાય કરેલા છે સૌપ્રથમ છોટા ઉદેપુર આવે। અમરેલી જિલ્લાની અંદર પણ 88 છે, એટલે એ પણ એટલું જ છે જેટલું અહેમદાબાદની થોડુંક નજીક છે। ત્યારબાદ જો આણંદ જિલ્લાનું છે, આણંદ જિલ્લાની અંદર 86 માર્ક્સ આપને આવ્યા હોત તો પણ આપનું સિલેક્શન થઈ જાવત। अरवली है, अरवली अंदर 85 मार्क्स SCBC નું सिलेक्शन थी गयेल है। ए रीते आज डिस्ट्रिक्ट पर जतुं होय छे। भावनगर है, बनासकांठा है, आप जोई शको छो आ छे बनासकांठानुं रिजल्ट। SC कैटेगरी ने अहीं आवी जाय छे। जो SC कैटेगरी 75 सुधी काम थई गयुं छे बनासकांठानी अंदर, BK नी अंदर। હવે આ દાહોદ છે, દાહોદ જોઈ શકો છો આપ SCBC નું 88 માર્ક્સે અટકેલું છે, 85, 85। તો આ દાહોદ ડિસ્ટ્રિક્ટનું છે SCBC 73। મિસ્ટર જે શ્રીમતી પૂજાબેન છે આપ જોઈ શકો છો એ લોકોનું જે સિલેક્શન છે 73 થયેલું છે। અને છેલ્લે દાહોદની અંદર ST કેટેગરી 72 અને SCBC સ્નેહાબેનનું છે તો 73 માર્ક્સ સુધી દાહોદમાં એમનું સિલેક્શન થયેલ છે। એટલે આ જે રિઝલ્ટ છે એ હંમેશા ડિસ્ટ્રિક્ટ પર જતું હોય છે। તો આપણે જે સમય ડિસ્ટ્રિક્ટ પસંદ કર્યો હશે તેના પર આ બિલોંગ થતું હોય। એટલે નોર્મલી જુઓ તો આ 72, 73 સુધી પણ SCBC SC ST સુધીનું સિલેક્શન થયેલ છે। આપણે જે પસંદ કરેલો છે ડિસ્ટ્રિક્ટ પસંદ કરવામાં આપણે જ્યાં નીચું અટક્યું છે, રિઝલ્ટ નિમ્ન આવ્યું છે ત્યાં ડિસ્ટ્રિક્ટ પસંદ કરવામાં જો આપણે ચોકસાઈ રાખી હોત તો આજે આપનું સિલેક્શન થઈ ગયું હોત। आपने 100% मार्क्स 78 पण हशे, 77 पण हशे, पण आपे एवी मेट्रो सिटीनी अंदर सिलेक्शन करेलुं छे तो आपनुं नाम चौक्कस नहीं आव्युं, अदरवाइज आई गयुं छे। जे लोकोने ओछा मार्क्स छे ए मात्र ने मात्र एक्स सर्विसमेन छे, बाकी रिजल्ट आई ज गयुं छे। रिजल्ट ओछું નથી, रिजल्ट 90, 89, 85 मार्क्स वाळानुं सिलेक्शन थई गयुं छे। जो आप रिजल्टनी पीडीएफ डाउनलॉड मेळववा मांगता हो तो तेनी लिंक छे ए डिस्क्रिप्शनमां आपेल छे। सरकारी भरतीनी अपडेट साथे फरी मळता रहेशुं। थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो। जय हिंद।